ગાંધીનગરના નાગરિકો માટે એક સારા સમાચાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મેટ્રો રેલની કામગીરી વધુ વેગવાન બની છે અને સચિવાલયથી રૂટના અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે. હાલમાં સચિવાલય સુધી દોડવામાં આવતી મેટ્રો રેલને હવે વધુ 5 સ્ટેશન અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી આગળ વધારવામાં આવી છે. આ ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ કમિશનર મેટ્રો રેલ સેફટી સમક્ષ જરૂરી મંજૂરીઓ માટે દરખાસ્ત કરવામાં આવશે. સચિવાલયથી રૂટના અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે, જેની સત્તાવાર મંજૂરી મળ્યા બાદ નૂતન વર્ષના આરંભમાં જ ગાંધીનગરના નાગરિકોને મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સુવિધા ઉપલબ્ધ થશે. આ કામગીરી પૂર્ણ થવાથી અમદાવાદ અને ગાંધીનગરના કુલ 68 કિલોમીટરના રૂટ પરના 53 સ્ટેશનોને મેટ્રો રેલની કનેક્ટિવિટી મળશે. મેટ્રો રેલની આ સુવિધા મુસાફરીને વધુ સસ્તી, આરામદાયક અને પ્રદૂષણ મુક્ત બનાવશે, જેનાથી બંને જોડિયા શહેરોના નાગરિકોને મોટો ફાયદો થશે. તો આ વિડીયોને હમણાં તમારા મિત્રો અને પરિવારજનોને શેર કરો અને આવી બધી જ અપડેટ માટે ફોલો કરો કેમ છે અમદાવાદ.